ભરૂચ જિલ્લાના નવેઠા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં પશુઓ બાંધવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે। ભરૂચના નવેઠા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં પશુઓ બાંધતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરાયેલી રજૂઆત મુજબ પશુઓના કારણે શાળા અને મંદિર આસપાસ ગંદકી તથા દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આરોગ્ય અને સલામતીનો પ્રશ્ન ઊભો થયો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ પણ પશુઓ અન્યત્ર ખસેડવા રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કાર્યવાહી થઈ નથી। ઉપરાંત મકાન નજીક ટ્રેક્ટર અને સાધનો મુકાતા પણ લોકોને નડતર થઈ રહી છે। ગ્રામજનોએ સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ અનિતા રમેશભાઈ પ્રજાપતિ છે। હું નવેઠા ગામથી બોલું છું। અમારે ત્યાં ડેરીની સામે જાહેર જગ્યાની અંદર ગાયો બાંધે છે, તેનો બહુ જ ગંદવાડ થાય છે। ત્યાં ડેરી સામે ભત્રીજી દાદાની ડેરી છે અને બાજુમાં સ્કૂલ છે। તેની ગંદકી સ્કૂલમાં ફેલાય છે અને બાળકોને જળી ઉલટાના બી 2-3 કેસ થયા છે। ને અમારું ઘર ત્યાં છે, તો અમે આવવા જવાના રસ્તામાં પણ બહુ જ તકલીફ પડે છે। મુકેશભાઈ પ્રજાપતિ છે। હું નવેઠા ગામની રહેવાસી છું। અમારે તકલીફ એવી છે કે આ અહીંયા મંદિર છે ને અહીંયા અમારે ઘર છે ને આ રસ્તો ગવર્મેન્ટ પ્રોપર્ટી છે, તો અહીંયા ટેલર ઊભું કરી દીધું છે। આ ગવર્મેન્ટ પ્રોપર્ટી પર આવવા જવાનો રસ્તો છે, તો અહીંયા ગાયો બાંધી દીધી છે। અમને આવવા જવાની બહુ જ તકલીફ પડે છે। અમે પોલીસમાં કેટલી વાર રજૂઆત કરી છે, તોય કોઈએ કંઈ એક્શન લીધું નથી। હવે કોઈ એક્શન નહીં લે તો અમે લોકો મામલતદાર કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરીશું, કાં તો પછી આગળ કાર્યવાહી કરીશું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।